ઓકે, કેમ છો સાહેબ? મજામાં. ક્યાં ગામથી આવ્યા? દિયોદર. દિયોદર, બનાસકાંઠા ને બધા? બનાસકાંઠા. ઓકે, ટોટલ કેટલા વ્યક્તિ છે તમારા? 19. 19 જણા, બધા રાજપૂત? બધા રાજપૂત. થેન્ક યુ. આ કિલ્લો તમારો જ છે સાહેબ, છતાં તમારે અહીં ટિકિટ ભરવી પડે છે. ભરવી પડે ને આપણે? હા, ભરવી પડે. કેમ કે કોન્ટ્રાક્ટ બેચ બધું થઈ ગયું છે. એટલે આ કિલ્લો તમારો હું ગાઈડ હતો, તમને બધી જગ્યા મેં બતાવી કમ્પ્લીટ? હા, 10 જગ્યા. બધી કમ્પ્લીટ બધી. પથ્થરની ખાઈ, નીલમ માણેક તોપ, રાણક દેવીનો મહેલ, નીચેના રૂમ જ્યાં તાળા મારેલા છે, પછી ઉપર આ બધું જોયું તમે? હા. પછી ત્યાંથી તમને આગળ લઈ ગયો તો હું, એ આગળ હતો રાણક દેવીનો ઉપરનો માળ. એટલે ત્યાં જે બે છેલ્લા રાજપૂત છોકરા કપાઈ ગયા એ જગ્યા બતાવી તમને? બતાવી ને? જે રાણક દેવીના બે દીકરા હતા, એ છેલ્લા વારસદાર જુનાગઢના, એ પછી કોઈ છે નહીં. એ પછી આપણે ત્યાંથી 3 દર્શન કર્યા. પહેલા દર્શન આવી રીતે સુતેલા ભગવાન શિવ, એ કર્યા બેન? ત્યાંથી પછી બીજા દર્શન બજરંગબલી સુતેલા જોયા, અને ત્રીજા દર્શન અશ્વત્થામાનો પહાડ સાહેબ જોયા ને બધા? ત્યાંથી પછી આપણે આગળ ગયા હતા, એ હતા બુદ્ધ ગુફા, અને એ પછી અડીચડીની વાવ. આ બધું જોયું સાહેબ? અડીચડીની વાવ, તમે નીચે બી ગયા હતા, અંદર પાછળ ફરીને આવ્યા ને? હા. એ પછી આપણે આગળ આવ્યા હતા નવઘણ કૂવો, એ પણ જોયો કમ્પ્લીટ? ક્યારે પાણી આવ્યું, કેટલા પગથિયા, આ બધું તમને મેં કીધેલું. ત્યાંથી પછી આપણે છેલ્લી જગ્યા, એ હતા અનાજના કોઠા. કેટલા વર્ષ અનાજ આવેલું બેનો? 12 વર્ષ. જા, તમે રજપૂત છો, તમને તો યાદ ખાસ રહેવું જોઈએ. એટલે તમને કિલ્લો કેવો લાગ્યો સાહેબ? બધા લોકો અહીં કિલ્લામાં હજારો લોકો આવે, ગાઈડ વગર જતા રહે, પછી શું બોલે કે જંગલ સિવાય કાંઈ નથી. જંગલ લાગ્યો તમને બેન? કિલ્લો લાગ્યો છે ને વ્યવસ્થિત? રાજપૂતનો કિલ્લો છે આ, તમારા લોકોનો જ કિલ્લો કહેવાય આ. તો આ બધા રાજપૂત લોકો અહીં રહેતા એ કિલ્લો છે. તો બધા ખુશ થઈને ખુશ છો ને અહીંથી? તો ખાલી એકવાર બોલજો, ગિરનારી મહારાજ કી જય.